ચાલો મિત્રો, હર હર મહાદેવ ને સીતારામ. તો જો આપણી ગાડી થઈ ગઈ છે રેડી, તૈયાર. આપણે જવાનું છે તુલસી શ્યામ. તો હાલો તુલસી શ્યામની સફર ચાલુ કરીએ. હર હર મહાદેવ. આ મંદિરનું લોકેશન છે કાંઈ જોરદાર. જો બધું ટોટલ આવી જાય છે લોકેશનની અંદર. તો તમને દર્શન કરાવવાના. ચાલો આપણે કરીએ દર્શન. એટલી ગાડીઓ પડી છે અને આ રોડ જો ને એ ઉનાવાળો રોડ છે, એટલે અહીંયાથી હવે મંદિરમાં એન્ટ્રી કરવાની છે આપણે. અને ચાલો આપણે મંદિરના દર્શન કરીએ બધા સાથે મળીને. જો ધજા દેખાય છે અહીંથી 52 ગજની. તો ભગવાનના દર્શન કરી ચાલો આપણે બધા. ગાડીવાળાને ઉતાવળ છે અને જવા દો. કારણ કે જો આ રીતના એન્ટ્રી કરવાની છે અહીંથી. પહેલો આવશે ગરમ કુંડ, પછી આવશે ગેટ અને પછી મંદિર આવશે. ઉપર રૂક્ષ્મણીમાનું મંદિર છે. ચાલો બધા દર્શન કરાવું તમને. જોરદાર મસ્ત વ્યૂ આવે છે ભગવાનનો વાદળા માથે. ટ્રાફિક અત્યારે ચાલુ થઈ ગયું છે જોરદાર, અને નાસ્તા પાણી બધા કરે છે અહોના મોકે. અને મંદિરના અહીંથી દર્શન થાય છે આપણને. તો આપણે અંદર પણ જાશું. અને છોકરાઓ માટે રમકડા અને પબ્લિકની શરૂઆત થઈ ગઈ છે સારામાં સારી. હાલો આપણે પણ દર્શન કરી આવીએ અને જઈએ આપણે શ્યામ ભગવાનના દર્શન કરવા. તો ચાલો મિત્રો, જેણે દર્શન કર્યા હોય કોમેન્ટ કરજો પાછા કોણે કોણે કર્યા છે, અને તમને કરાવું દર્શન. તો આપણે આવી ગયા છીએ મેન ગેટે. મેન ગેટથી આપણે અંદર જાશું. જો આ છે મેન ગેટ. ચાલો તો તમને ફરતા મંદિરના દર્શન કરાવી દઉં. આ ઉપરનો ડુંગરો છે, માતાજી જ્યાં બિરાજમાન છે. આવું છે કાંઈ લોકેશન તુલસી શ્યામ મંદિરનું. તો અચૂક આવજો અને દર્શન કરજો. ચાલો, જય શ્રી રામ. આપણે આવી ગયા છીએ તુલસી શ્યામ ગરમ કુંડના પાણી. અને જો અહીંયા તપોવન કુંડ લખ્યું છે, તમને બતાવી દઉં. જો આ છે તપોવન કુંડ. અને આપણે જવાના છે. પાણી કેવું છે જોઈશું તો આપણને ખ્યાલ આવશે. કેમ કે અહીંયા અલગ અલગ બે કુંડ છે. એક આ બાજુ છે, એક આ બાજુ છે. આ થોડોક ઠંડો છે, આ થોડોક ગરમ છે. એથી ગરમ ઓલી બાજુ છે. તો હાલો તમને દર્શન કરાવું. તો ચપ્પલ પહેલાં આપણે કાઢી નાખીએ. તો ચપ્પલ કાઢવા પડે, પછી આપણે જોઈએ કેટલું. અત્યારે તો ચોમાસાના હિસાબે ફૂલ પાણી છે. જોઈ લ્યો, ફૂલ ગરમ પાણી છે, વરાળું કાઢે એવું. તો આ છે તુલસી શ્યામનું ગરમ પાણીના કુંડ. તો કોઈ જોયા હોય તો કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે રિટર્ન નીકળીએ. અને આ છે તુલસી શ્યામનું બસ સ્ટેન્ડ. તો બસ સ્ટેન્ડનો વ્યૂ આવું કંઈક આવે છે. અને આ છે રોડ ઉનાથી આવી. ચાલો તો હવે ચડીએ આપણે જંગલમાં, એટલે જટ આવે ઘર. તો જો આપણે હવે જંગલના રસ્તે આવી ગયા છીએ. અને જો આવો વ્યૂ આવે છે જંગલનો કંઈ ધારી જવા માટે આપણે નીકળી ગયા છે. તે હાલો, હર હર મહાદેવ અને સીતારામ.